એક તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, તો બીજી તરફ રાજકોટ શહેરના વગડ ચોકડી આસપાસ રહેતા સ્થાનિકો દ્વારા ખાડાબુરો મદદ સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। સ્થાનિકોનું કહેવું છે કે માત્ર 1 ઇંચ વરસાદમાં જ અહીં ગોઠણસમા પાણી ભરાઈ જાય છે। અહીંયા ખાડા એટલા છે કે રસ્તો શોધવો મુશ્કેલ બની જાય છે। ઠેર ઠેર ખાડા રાજના કારણે અહીંના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। અહીંયાથી ઔદ્યોગિક વિસ્તાર તરફ જવાનો રસ્તો છે। મહાપાલિકામાં અનેક વખત ફરિયાદ કરવા છતાં હજુ પણ કોઈ નિવેડો નથી આવ્યો। જ્યારે મહાનગરપાલિકામાં ફરિયાદ કરવામાં આવે છે ત્યારે મહાનગરપાલિકા તંત્ર દ્વારા માત્ર મોરમ નાખીને સંતોષ માની લેવામાં આવે છે। અગાઉ જ્યારે વગડ ચોકડી વિસ્તાર જ્યારે જિલ્લા પંચાયતમાં આવતું હતું ત્યારે અહીં સારા રોડ બનાવવામાં આવ્યા હતા, પરંતુ મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવેશ થયા બાદ અહીંયા કોઈ પણ જાતની સુવિધા મહાનગરપાલિકાના તંત્ર દ્વારા આપવામાં નથી આવી। આવે તો જે સમગ્ર ભારતભરમાં છે તે એક તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા છે તે સદસ્ય અભિયાન છે તે શરૂ કરવામાં આવી રહ્યું છે, ત્યારે રાજકોટમાં એક અનોખો વિરોધ છે તે હાથ ધરવામાં આવ્યો છે। સ્થાનિકો દ્વારા છે તે વિરોધ હાથ ધરવામાં આવ્યો છે કે જે કહી શકાય કે જે સદસ્ય અભિયાન ચાલી રહ્યું છે તેના વિરોધમાં ખાડાબુરો મદદ સદસ્ય અભિયાન છે તે રાજકોટના જે કહી શકાય કે વગડ ચોકડી પાસેના સ્થાનિકો દ્વારા છે તે હાથ ધરવામાં આવી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી છે તે આ સમસ્યાનો છે તે સામનો કરી રહ્યા છે। થોડા વરસાદ બાદ છે તે જે કહી શકે કે પાણી ભરાવાની સમસ્યા છે તે સામે આવી રહી છે। આપને જે આ દ્રશ્યો બતાવી રહ્યા છે કે જે વગડ ચોકડીના છે કે જ્યાં પાણી ભરાયું છે અને જેના કારણે છે તે સ્થાનિકોને છે તે ઘણી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે રાજકોટમાં છે તે વરસાદ વિરામ રહી ગયા બાદ પણ છે તે પાણી છે તે ઓસરવાનું નામ નથી લઈ રહ્યા, જેના કારણે છે તે સ્થાનિકોએ છે તે રોગચાળો હોય કે પછી અહીંયા અકસ્માત થવાની છે તે ભીતિ પણ છે તે સેવાઈ રહી છે, જેના કારણે છે તે રાજકોટને જે વગડ ચોકડી પાસે આવેલા સ્થાનિકો દ્વારા છે તે અનોખો વિરોધ છે તે હાથ ધરવામાં આવ્યો છે। ત્યારે આપણી સાથે સ્થાનિક છે તેમની સાથે જ વાત કરીશું। કાકા, આજે શેનો વિરોધ કરવામાં આવ્યો છે અને શું વિરોધ છે? અમે જે આ રોડ રસ્તાની પરિસ્થિતિ જોઈ, આજનો પ્રશ્ન નથી, છેલ્લા 10 વર્ષથી આની આ પરિસ્થિતિ ઊભી થાય છે। ચોમાસું આવી જાય એટલે ફરી પછી કંઈ કરતા જ નથી અને આવતા વર્ષે પાછી આ જ પરિસ્થિતિ થાય। કમ્પ્લેન કરી એટલે 2 ટ્રેક્ટર માટી નાખી દે અને કહી દે તમારી કમ્પ્લેન સોલ્વ। અનેક વખત રજૂઆત કરતા થાકી અને હારી અમારા કોઈ કોર્પોરેટર પર ધ્યાન નથી દેતા। ભાનુબેન બાબરિયા જે મિનિસ્ટર છે અત્યારે, એ અહીંયા અનેક વખત ચૂંટાણા છે અને આ વખતે તો કેબિનેટ મિનિસ્ટર બન્યા, એને તો ફુરસદ છે જ નહીં। રૂપાલા સાહેબને સૌથી વધુ મત વોર્ડ નંબર 11 આપ્યા છે, ધરવી દીધા છે, તો હવે અમને બધાને આ પરિસ્થિતિમાં ધરવી દીધા છે એટલે અમારે ના છૂટકે આવું અભિયાન ચાલુ કર્યું। ભારતીય જનતા પાર્ટીએ સદસ્યતા અભિયાન કર્યું। અમે આ ખાડાબુરો અભિયાન ચાલુ કરી એમનું ધ્યાન દોરવા માટે। કેટલા સમયથી આ સમસ્યા છે? આ સમસ્યા 10 વર્ષથી છે, નથી કોઈને ધ્યાનમાં આવતું એવું નથી। બધા આખા કોર્પોરેશનને ખબર છે કે આ વગડ ચોકડી એટલે કાયમી। હવે તો હું કોર્પોરેશનમાં ફોન કરું, મારો નંબર જોઈને એવું કહી દે કે બોલો લક્ષ્મણભાઈ, આટલી વખત તો મેં કમ્પ્લેન કરી છે। કોઈ વાર અહીંયા કામ કરવામાં આવ્યું છે? ખાલી ટ્રેક્ટર નાખી અને આડાવરું કરીને વયા જાય કે તમારી કમ્પ્લેન સોય લેવો મેસેજ આવી જાય છે, એટલે કાંઈ નક્કર કામ કરવામાં જ નથી આવતું। આગળ જો 500 મીટર આગળ રોડ જો જિલ્લા પંચાયતનો બનાવેલો છે, 20 વર્ષથી આ એક ખાડો નથી પડ્યો। જ્યારે જેવો કોર્પોરેશનનો રોડ ચાલુ થયો, રોડ જ અંદર વયો ગયો, આખો જમીનમાંથી ગાયબ થઈ ગયો। આટલો ભ્રષ્ટાચાર જો કોર્પોરેશનમાં થતો હોય ને, આ બાજુમાં જ છે, જોઈ શકો છો આપ, તો આના માટે કોઈ જવાબદારી લેવા તૈયાર જ નથી, કોઈ કામ કરવા તૈયાર નથી। હવે તો લોકો અન્ય સ્થાનિક છે તેમની સાથે વાત કરીશું। કાકા, ખાસ કરીને અહીંયા કોઈ કોર્પોરેટર અથવા અધિકારી આવ્યા હતા સ્થળ ઉપર? કોઈ આવતું નથી, તો તમારા કરવાની જરૂર જોઈ લોકો આવતા સાંભળતા હોય તો અમારે આજ કરવાની ક્યાં જરૂર છે? આજ રસ્તા રોકોને અમે જે આજે બધાને મીડિયાવાળાને બધાને બોલાવીને જે રજૂઆત કરી, આજે અમે મોટે રજૂઆત કરી કંટાળ્યા, ત્યારે આજ તમને નજરે જોવા માટે બોલાય, તમે આવીને જોવો ને કવરેજ કરો કે આ પરિસ્થિતિ રોડની ખરેખર શું છે। એમ અડધો પોણો કિલોમીટરની અંદર ક્યાંય રોડનું ઊભું રહેવાયું કે વાહન નકાય એવું કોઈ પરિસ્થિતિ નથી। આજ 10 વર્ષથી આની આ પરિસ્થિતિ છે। આજે ચોમાસું પૂરું થશે, દિવાળી આવશે એટલે થીંગડા મારીને હરખું નમું કરી નાખશે। કેટલા ગામને જોડતો રસ્તો? આ રસ્તો લગભગ 10 થી 15 ગામનો કાયમી માટે। હાન થાય તો લગભગ નાના મોટાથી 20,000 વાહન અહીંથી હાલે છે, કારણ કે ક્યારેક ક્યારેક એટલો બધો ટ્રાફિક થાય ત્યારે અમારે ગાડી પોલીસ ખાતાની કોઈ ફોન કરીને બોલાવવી પડે અને ટ્રાફિક સોલ્વ કરવો પડે છે। કાયમી ઉકેલ શું આનો? બસ કાયમી માટે, કાયમી રોડ માટે કોઈ આધાર ઉપાડીને પાણી
પાણીનો સાઈડમાં સાહેબોને બોલાવે અને આનો રસ્તો કાયમ કે અધર થીંગડા માર્યા આ રોડ રીએમ નથી, રિપેર થી આ રોડ રીએમ નથી. આ રોડને કાયદેસરનો ખોદીનો બધે ઉપાડી પાણીનો નિકાલ કરીને કાયમી માટે તો નકર પરિસ્થિતિ 10 વર્ષથી એવી માટે કાયમી રહેશે. આજે આપે જે અભિયાન શરૂ કર્યું છે, આગામી દિવસોમાં આપ શું જો જોઈ નિરાકરણ હવે આ વાત અમે જે આ ઝુંબેશ કરી છે ને અત્યાર લગી અમે 10 વર્ષથી રજૂઆત કરતા હતા. આજ અમે આ બધી ઝુંબેશ કરી છે. હવે એની અંદર લોકો નિર્ણય લે છે, પછી અમે વિચારશું કે હવે અમારે આગળ શું કરવું એમ. ચોક્કસપણે જે વાત કરવામાં આવે તો અન્ય સ્થાનિક છે તેમની સાથે પણ વાત કરીશું. કાકા, શું સમસ્યા અહીંયા જોવા મળે છે? આ રોડ માથે કોઈ પણ માણસ વાહે બેઠું હોય, ગાડી લડે, એનું માણસ બાઈક કે જણ વયો જાય એની જવાબદારી કોણ લે છે બોલો? આ રોડ માથે એના નાના નાના બસલા હોય, એના બસલાઓને કોણ મોટા કરશે? રોડ માથે ગાડી સ્લીપ મારે વાહે બાઈ પડી જાય તો એને મોટા કોણ કરશે? આ રોડ કેમ મોટો ન થાય, કેમ કાયદેસર ન થાય? જે ચોક્કસપણે જે સ્થાનિકો છે તે પોતાની વેદનાઓ છે તે ઠેલવી રહ્યા છે. ફરી વાર આપણે દ્રશ્યો બતાવશું કે જે વગડ ચોકડી આવેલી છે, જે રાજકોટનો જે વગડ ચોકડી વિસ્તાર છે, જે 10 ગામોને જોડતો વિસ્તાર છે. સ્થાનિકો દ્વારા છે તે એક અનોખો વિરોધ પણ છે તે હાથ ધરવામાં આવ્યો છે. ખાડા બુરો મદદ સદસ્ય અભિયાન એક તરફ છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા છે તે સદસ્ય અભિયાન છે તે શરૂ કરવામાં આવ્યું છે, જેના વિરોધમાં છે તે વગડ ચોકડીના સ્થાનિકો દ્વારા છે તે ખાડા બુરો જે સદસ્ય અભિયાન છે તે શરૂ કરવામાં આવ્યું છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વરસાદ રહી ગયાના બાદ પણ છે તે પાણી ઓસરતું નથી. ખરાબ રોડ રસ્તાના કારણે છે તે સ્થાનિકો છે તે ઘણા હાલાકીનો સામનો કરી રહ્યા છે, અકસ્માત થઈ રહ્યા છે. પરંતુ જે કહી શકાય કે સ્થાનિકોના આક્ષેપ છે કે અહીંયા કોઈ પણ પ્રકારના અધિકારીઓ દ્વારા છે તે કાર્યવાહી કરવામાં નથી આવી. માત્ર ને માત્ર થીગડા મારી અને જે સમગ્ર કામગીરી છે તે છુપાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.